સો હે ગાઈઝ, આઈ એમ નદી મહેતા એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે પણ મેં સાડી પહેરી છે કારણ કે આજે અમારી 1 month એનિવર્સરી છે. અમારા મેરેજને 1 મહિનો પૂરો થઈ ગયો છે, એટલે 1 month મેરેજ એનિવર્સરી છે. તો અહીંયા અમે દર્શન કરવા આવી ગયા હતા મહાદેવના, રેડી થઈને. હેપી 1 month એનિવર્સરી. હેપી 1 month એનિવર્સરી. 1 month મેરેજ એનિવર્સરી છે અને એમને મને સવારે ઉઠાડતા જ વિશ કરી દીધું કે હેપી 1 month એનિવર્સરી. અને પછી અમે રેડી થઈને દર્શન કરવા ગયા મહાદેવના. તો મેં ત્યારે એમને વિશ કર્યું. તો પછી યસ, આજે પણ મેં સાડી પહેરી છે. આજે કાલ કરતાં થોડી ભારે સાડી છે, પણ કાલ પણ મારી સાડી પહેરવી હતી કારણ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો એટલા માટે. અને જેવું કે મેં તમને કીધું એમ કે ષોળ શૃંગાર ને એ બધું મને જ્યારે મેરેજ નહોતા થયા એ પહેલેથી એવું હતું કે મેરેજ થશે ત્યારે હું આવી રીતે સાડી પણ પહેરીશ અને ષોળ શૃંગાર પણ કરીશ. અને મેં કીધું કે સાડી પહેરી છે, ડ્રાઈવ કરી રહી છું અને ડ્રાઈવ કરીને ઓફિસે આવી છું, ઓફિસનું કામ કરીશ, ઘરે જઈશ, એટલે ઇઝી જ છે એમ. પણ ઇટ્સ નોટ ઇઝી. ખાલી મનમાં તમારે હોવું જોઈએ કે ઓકે હું કરી શકીશ તો એ થઈ જ જાય. તો ઇટ્સ નોટ ઇઝી કે સાડી પહેરવીને એ બધું. પણ અમુક વસ્તુ રહી જાય, જેમ કે મહેંદી ને એ બધું, કારણ કે ઓફિસનું કામ હોય, ઘરનું હોય, તો પર્સનલ પ્રોફેશનલ એ બધું મેનેજ કરવું ઇટ્સ નોટ ઇઝી. તો હા, આજે અમારો 1 મહિનો પૂરો થયો છે અને એટલે જ મેં આ સાડી પહેરી છે. આ મારો લુક છે અને હું ઓફિસે પહોંચી ગઈ છું. તો જોડાયેલા રહીશું મારી સાથે મારા આ વ્લોગમાં. તો હું ઓફિસે પહોંચી ગઈ છું અને હવે કામ સ્ટાર્ટ કરીશું. કામ સ્ટાર્ટ કર્યું હતું એટલામાં જ કાકા ચા લઈને આવી ગયા હતા. તો હવે ચા પીઉં છું, ધેન કામ. ઓફિસેથી હું ઘરે આવી ગઈ હતી અને આજે અમારી 1 month મેરેજ એનિવર્સરી હતી. તો પછી બહારથી સબ્જી લાવ્યા હતા ધ ગ્રાન્ડ કડી હોટલમાંથી. તો એક વેજમાં છે અને એક પનીરમાં છે અને ભાખરી હતી, જોડે દૂધ હતું. તો અહીંયા અમે જમવા બેસી ગયા છે એન્ડ દાલ તડકા જીરા રાઈસ પણ હતા. તો હવે અમે જમી લઈશું. અમે જમી લીધું એન્ડ પછી ફોટોઝ એન્ડ વિડીયોઝ ક્લિક કરાવ્યા.
તમને કેવો લાગ્યો મારો આ વ્લોગ એ કમેન્ટ કરી દો. અમારો લુક કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરી દો. ડુ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. હર હર મહાદેવ.